એક સાથે 155 જેટલા લોકો પાયલટ અને અલગ અલગ કર્મચારીની બદલી થતા જેતપુરના જેતલસર જંકશનમાં જોરદાર વિરોધ। જેતલસર જંકશનના વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ કરીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। ગ્રામજનોનો આરોપ છે કે ભાવનગર ડિવિઝન નીચે આવતા જેતલસર જંકશનમાં 70 લોકો પાયલટ, 25 જેટલા ટ્રાફિક સ્ટાફ અને બીજા સ્ટાફ મળી 155 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી। ભાવનગર ડિવિઝનના ડીઆરએમ પર મનમાની કરીને બદલી કરવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। ચારે બાજુ ટ્રેનની અવરજવર થતું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતાં જંકશનને વેરાન બનાવવાનું ઉચ્ચ અધિકારીઓએ ષડયંત્ર રચ્યું હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। ગ્રામજનોએ આજે સજ્જડ બંધ પાડીને બદલી રોકવા માંગ કરી। ભાવનગર ડિવિઝનના રેલવે સલાહકાર મંડળના સભ્યે પ્રતિક્રિયા આપી કે લોકો પાયલટની બદલી બાબતે તેઓ રેલવે ડિવિઝનને લેખિતમાં રજૂઆત કરી છે। જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે। અમારી માંગ છે કે અહીંથી સ્ટાફને ઉપાડવાનો નથી, લોકો લોબીને અહીંથી ઉપાડવાના નથી, ગાર્ડની લોબીને ઉપાડવાની નથી। અહીંથી એ લોકોએ અનેક અમારે આનું પર આ પ્રશ્નનું નિરાકરણ વધીને 5 દિવસમાં જોશે અને એ જેતલસરની ફેવરમાં જોશે। જો જેતલસરની ફેવરમાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે, રેલ રોકો આંદોલન કરવામાં આવશે। તો અહીંયા અમારે જંકશન વિશાળ રેલવેની જગ્યા પડેલી છે અને અમારે 4 સ્ટેશનથી અહીંયા અવર જવર થાય છે। જંકશનમાંથી ચારે સાઈડ ગાડીઓ જઈ શકે એમ છે અને આ સ્ટાફ બધો ઉપાડીને રાજકોટ બદલી કરી દેવામાં આવે છે। તો જે એને લીધે અમારે જે જેતલસર જંકશનના જે બધા કર્મચારીઓ હોય, અમારા સ્ટાફના હોય મેમ્બર, એ બધાને તકલીફ છે અને બીજા કે અમારે વેપારી વર્ગ છે એને પણ ફટકો લાગે। અત્યારે છેલ્લા 5 વર્ષથી લોકો બધો સ્ટાફને ભાંગી અને કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરે છે। જેતલસરની અંદર હાલની અંદર 30,000 લાખ ડીઝલનું આઈઓસી બનાવેલું છે અને આઈઓસી કાલવારે એ ઉપાડી લે તો અત્યારે ડીઝલનું બધું અહીંયા મેન્ટેનન્સ હાલે છે। અહીંયા કેરે ડિપાર્ટમેન્ટનું મેન્ટેનન્સ હાલતું હતું એ બંધ કરી દીધું। અત્યારે અહીંયા લોકકોટ શેડ જૂનું છે, ત્યાં ડીઝલ શેડ હતું એ પણ બંધ કરી દેવામાં આવેલ છે। ત્યારે આ લોકોને રાજકોટ બદલાવી અને અહીંથી આનું સ્થળાંતર કરી અને અહીંયા અમારે પછી ધંધા વેપાર રોજગાર બધું બંધ થઈ જાય અને વેપારમાં બધી મુશ્કેલી થાય એવું છે। જેથી કરીને હું પણ ભાવનગર ડિવિઝનમાં રજૂઆત કરવાનો છું। આજે મેં જાણ્યું છે જેતલસર પણ બંધ રહ્યું છે, ત્યારે મોટો ઉહાપો થવાનો છે। જેથી કરીને આ થવું ન જોઈએ એના માટે હું પણ મક્કમ છું અને હું પણ આ લોકોની સાથે છું અને હું જ્યાં જરૂર પડે ત્યાં મારો પણ સહયોગ છે।